રાજુ 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 અને મગજમાં ચડી ગયું. એ રાજુ જો દેવાંગી પાડે ના જોઈ લ્યો ગાય મૂવી નો સીન લાગે એટલા ચામા ચીડિયા છે એવું જ હુડકીમાં મને ઓરો પેટમાં ભડકો થાય ગાય આતેડામાં ગલગલિયા થાય ઉડુડુડુ ઉડુડુડુ થાય હું થાય મમ્મી તો ગાઈસ ચોકલેટ બાઉલ લીધો છે કીવી તો ખાવા પીવાનું જ કામ કરે છે અહીંયા. કોઈનું ભૂત કે કઈ આત્મા પ્રેત કઈ આવી ગયું હોય તમારા અંદર? હું વાઈટ છું કે તમે વાઈટ નથી. હાય હાય ગાઈસ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જેમ તમને લોકોને ખબર એમ અમે છે રાજકોટના રોજ ક્યાંક ને ક્યાંક ભાટકવા નીકળી જાય છે. તો આજે છે લાસ્ટ ડે. કાલે જવાનું છે ઉપલેટા, તો આજે ક્યાંક જઈએ છીએ. ચાલો. અને હા લાસ્ટ વ્લોગ એન્ડ નહોતો કર્યો, આ એના પછીનો દિવસ છે બરોબર ને? હા, તો અત્યારે અમે લોકો જાય છે ન્યારી ડેમ. અને વરસાદમાં એવું છે જો રોડ ભીના થયા છે તો થોડા ઘણા છાટા બાટા આવ્યા. વરસાદ હજી એટલો બધો પડ્યો નથી. જાય છે ન્યારી ડેમ. પપ્પાને વહેલા બોલાવેલા 6 નો ટાઈમ થયો છે, અત્યારે 6 વાગ્યા છે. હાલો રાજુ નીકળી ગયા 6 ને 10 થઈ. રાજુ હાલો રાજુ રાજુ અને મગજમાં ચડી ગયું. એ રાજુ હાલો હોમ મિનિસ્ટર. નીચે ભીનું બોલ રોડ ભીના હે પેન્ટ ઊંચું કાંઈ નથી થતું, ઊંચું જરીક થાય છે, એમ થાય બગડી જાય. કાંઈ નથી બગડતું. હા હા તો નીકળી ગયા છે ફટાફટ અને બેસી ગયા છે. હું અને મમ્મી પાછળ બેઠા છીએ ને જયદીપ અને મારા પપ્પા આગળ બેઠા છે. બસ અહીંથી રાઈટ. તો ગાઈસ પહોંચી ગયા ન્યારી ડેમ અને આમાં અલગ અલગ જગ્યાએ હું તો પહેલી વાર આવ્યો. તું આવી ગઈ છો? આવી ગઈ છું પણ ત્યારે આવી નથી, બીજી જગ્યા તે એટલે ખબર નહીં. જે આવી જગ્યા છે આ બાંધી દીધું છે તો જો ત્યાં અમુક લોકો દેખાય છે. અહીંયાથી જગ્યાએ છે, વિચારીએ છીએ જાય કે નહીં. બધું કામકાજ હાલે. ઇન્સ્ટાગ્રામમાં તમને મળી ગઈ છે સ્ટોરી, મગાવો. બહુ પવન છે. હાલો તો અહીંથી આ જાય છે છોકરો. મમ્મી ને ન પકડવા, કાંટા આવીશ. પકડી લો હાથ. હાલો હાલો આગળ. જો મમ્મી શંખલા વીણે ઢગલે ઢગલા શંખલા હે આમાં. જો અહીંયા એવું લાગે ને પોપકોર્ન પડ્યા. શંખ છે બધા. જો બતાવું તમને નજીક શંખ છે. ત્યાં શંખ છે ને એટલે અહીં પાણી હશે એટલે બધે શંખ જ છે. હાલો અહીં ફોટા ફોટા પાડી લઈ, પછી મળી ઇન્સ્ટામાં તમને મળી જશે ફોટો સ્ટોરી બોરી. જો મોહાઈ ગયા. ડેકોરેટિવ કરવું છે. દેવાંગી પાડે છે ના. જો દેવાંગી પાડે ના જોઈ લ્યો ગાઈસ. ગિરનાર ગયા હતા અમને 50 રૂપિયા એટલા કે 1 રૂપિયા એક સંખલો આપતા હતા. તો અહીંયા છે તો મને બિચારા અહીંયા સુધી આવ્યા હોય તો આપે. હવે મૂકી દે. હાલો ગાઈસ સંખલા લઈ લઈ ચબલું કરી લીધું છે અને આ ભરવા દે ને પણ. અને આ ડાર્ક ફેન્સી ખાઈ લે બરોબર. પપ્પા ચડવાની તૈયારી કર, ખાબકતા નહીં. આ રીતનું છે. તો પાછા પાર્કિંગમાં આવી ગયા. પાર્કિંગ તો નહીં પણ આમ ગ્રાઉન્ડ છે. અને આ રીતનું અહીંયા હતું. અમે અહીંયા ગયા હતા અંદર. હવે જાય છે રેસ કોર્સ છે બરોબર. તો ત્યાં જ કંઈક ખાશું અને પછી ડેઝર્ટ ત્યાં જ લેવાનું છે.
નક્કી કરીને કહી દીધું વ્લોગમાં કે આ વ્લોગમાં કહી દો ને તો આ વ્લોગમાં કહી દો ને તો મને પછી કોઈ ના પાડે. ના કોણ પાડે? બરોબર ને, ચાલો નીકળીએ. રેસ જો ગાઈઝ આ મૂવીનો સીન લાગે એટલા ચામાં ચીડિયા છે. ભૂતિયા મૂવીમાં આવું જોઈએ ને. અને આવ્યા હતા અહીંયા લવ ટેમ્પલ કરી લીધા દર્શન ને હવે ચાલો છાટા આવે હે. તો ગાઈઝ રેસકોર્સ પહોંચી ગયા છે અને અંદર જ લઈ લીધી ડાયરેક્ટ. જ્યાં જમવાનું હોય ને ખાણી પીણી રેકડીઓ અત્યારે ઊભે છે ત્યાં જ લઈ લીધી ને જો આ રીતનું બધું છે. ને હમણાં હુડકીમાં કદાચ બેવાનો પ્રોગ્રામ હાલે છે. કયા બેસીએ કે નહીં? મમ્મી ક્યાં હમણાં બોલાવડાવું જો. હે મમ્મી શું થાય? બેવું જ હુડકીમાં મને હુડુડુડ થાય કે પેટમાં હુડુડુડ થાય એવું શું હોય? હુડુડુડ ખબર એને ખબર બેહીન ગઈ અમે કા. આ રાજુ કેમ ધીમે હાલે? ફરીને આવ્યા. હાલો આપણે હુડકીમાં બેહી આવી. નાની હતી ને ત્યારે આમાં બેસાડે નહીં ને તો ધમ પછાડા કરે. મારે બેસવું છે. કેમ આ ઢીંગલામાં? જમ્પિંગમાં જમ્પિંગમાં તો હું બેસતો જ. ઠીક છે જો જ્યારે હાલ બેહાડ દઈએ તાર. ના પાડે બોલ. ના તો ન પાડે ને મને જોઈને જ ના ન પાડે કે તમે હાલશો જાઓ. ચાલો હોડકીમાં બેસી જાય છે ગાઈસ. તો મેળાની યાદ આવી જાય છે. જો આ લોકો સામે છે અને અમે હાવ છેલ્લે અહીંયા આવ્યા છીએ હોડકીના ખૂણામાં. તો ઘણા આવ્યા છે નહીં, હોડકીમાં જ મજા જ આવતી હોય. તો જોઈ અહીંયા બીક ના લાગે. નાનું છે મોટા બેસતા હું મારા પપ્પા બે બેસે મમ્મી ના આવતી આજે આવી. જો ઈ કોકને રમાડે છે. ઈ વાંચો ટીણિયા હોય છેલ્લે ગયા. ચલો જોઈએ ભાઈ ગેર હલાવે. પેટમાં ભડકો થાય ગાઈસ. હુડકીમાં ઓ બાપા મમ્મી ને બીક લાગે. જો આ એકલી હે હું. તો ગાઈસ ફૂલ ગાયરું તું મોબાઈલ મૂકવો પડ્યો. હા પેટમાં કઈક થાય. આ મમ્મી નહીં જો. હા ધીમું હે તો પેટમાં થાય. થાય આતેડામાં ગલગલિયા થાય. હું થાય મમ્મી? તો ગાઈસ જો ગાર્લિક બ્રેડ છે અને એની પહેલા શું લીધું? સેન્ડવિચ ખાઈ લીધી. બ્લોગ કરવાનો રહી ગયો. આ એક પીસ ખાઈને પછી બ્લોગ કર્યો છે. તો અહીં ઘણી બધી શોપ છે આ રીતના. તો આપણે એને બધી આઈટમ થોડી ટ્રાય કરવાની છે. બધી મીન્સ જે મજા આવે. હું નહીં લઉં, મારું પૂરું. તો હવે વારો છે પિઝાનો. પિઝા આવી ગયા છે અને ખાવા માટે રેડી છીએ. જયદીપ ગયા છે ત્યાં સોડા લેવા માટે. જો તો ચોકલેટ બાઉલ ખાવા આવ્યા છીએ. જો ગાઈસ ચોકલેટ બાઉલ બને છે કીવી વાળો. આ વખતે છે ને આમાં જે આ બધું જોયેલું છે પણ સીઝન નથી એટલે સ્ટ્રોબેરી નથી. કીવી વાળું ટ્રાય કરીએ છીએ આ વખતે. જો તો ગાઈસ ચોકલેટ બાઉલ લીધો છે કીવી વાળો. અંદર બ્રાઉની છે ને માથે આ ચોકલેટ છે. આમ તો નાખી દે, નાખો ચોકલેટ એમ કે ધબેડો. ચાલો ખાઈ લઈએ. ચોકલેટ બાઉલ ખાઈને હવે સિઝલિંગ બ્રાઉનીનો વારો આવી ગયો છે. આ ભૂખરને હજી ભૂખ હતી ખાવાનું. કેટલા રૂપિયાનું ખાધું આજે તો. બ્રાઉની ખાને ઘરે જતા હતા ને તો રસ્તામાં આના છે ને આ દેખાઈ ગયો. ટ્રાફિક આવે તો ખાવા પીવાનું જ કામ કરે છે અહીંયા. સિંગ ચસ્કા નામની નવીન સોડા છે, પીવે છે. અંદર હા ટોપડાનું ખમણ છે. જો અમારા પપ્પા કંટાળી ગયા. જો મોઢું જો
હા પાડ દો, હા પાડ દો, હા. થાકી ગયા, તમારાથી થાકી ગયા એમ કીધું. તમારાથી થાકી ગયા એમ કીધું. કઈ નહીં, હવે પી લઈ એટલે ઘરે જાય એમ. કે કોઈનું ભૂત કે કઈ આત્મા પ્રેત કઈ આવી ગયું હોય તમારા અંદર? આટલું બધું પેટમાંથી જાય છે ક્યાં? હે આટલું ખાઈને જાય ક્યાં પેટમાં બધું? ચાખ્યું ચાખ્યું. આ પાછળ સાથ દેવા વાળી બે હરખા છેલ્લું પણ પેલાનું બધું અહીંયા આ પેટ ફૂલી ગયું. આમ જોઈ લ્યો, જો કઈ નહીં, ચલો ઘરે જાય, ઘરે મળીએ. ઘરે આવી ગયા ગાઈસ અને હે ઘરાણા ડાન્સ ઉજે છે. જો મમ્મી આવી હે આવડું નહીં લિરિક્સ ગોગા વાર દીધા. હું ધોરો આવું જો તાર હું વ્હાઈટ છું, ઓકે? તમે વ્હાઈટ નથી, જોઈ લો. તો ગાઈસ જો બધા સુઈ જાય. પપ્પા અહીંયા સુઈ ગયા, મમ્મી અહીંયા હતા, દેવાંગી અહીંયા સુઈ જાય છે. બરાબર, આને ઠંડી લાગતી હોય. જો મમ્મી અને અમે હું ચડામાં એમને કાંઈ ઠંડી નથી. તને જ કેમ લાગે કોણ જાણે? હા પણ એવું ન થાય, પણ ઠંડી લાગતી ને તને ક્યાં હું થાય એવું નથી થતું. અમને તો ગરમી થાય છે નથી થતી. તો બંધ કર. હારવાનું તમને કાલ દઈ બંધ. તો જો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપણે કાલના બ્લોગમાં. કાલે જવાનું તો ઉપલેટ માર્યું કેમ ત્યાં સુધી બાય બાય. સરસ કેમ ગાંડી ગુડ નાઇટ કહી દે, માર દે. ગુડ નાઇટ. મને નહીં, અહીંયા ગુડ નાઇટ. ગુડ નાઇટ. લોપ એટલી કરશે ને લોકો વયા જાય હતા.